નમસ્કાર મિત્રો, આજે ગુરુવારની સવાર છે ભારતમાં અને આપણી સાથે ગિરીશભાઈ જોશી, વિશ્વના પ્રવાહોના વિશેષ જાણકાર અને વરિષ્ઠ પત્રકાર એ જોડાયા છે. કારણ કે ઈરાન મામલે ઘણા બધા નવા ફણગા ફૂટી રહ્યા છે. ટ્રમ્પભાઈએ ઝૂકવું પડ્યું છે. નેતન્યાહુ ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર એ ભીંસમાં છે અને ઈરાનની સંસદ એને છે ને આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સી જે છે એ એજન્સી સાથે છેડો ફાડવાનો નિર્ણય કરી લીધો છે. કારણ કે એ પાછા દુનિયાના ફોજદાર તરીકે ટ્રમ્પભાઈને મદદ કરે એ ન ચાલે. ટ્રમ્પભાઈ કેમ આવા નાટક ચેટક કરી રહ્યા છે? ટ્રમ્પભાઈ પાછા ઈરાનના લશ્કરના વખાણ કરી રહ્યા છે અને દુનિયામાં તેલનો વેપાર જે છે, ઓઇલનો વેપાર જે છે, એના પર ઈરાનની જે મક્તેદારી જ કહી શકાય. કારણ કે 25% જેટલો વેપાર ઈરાનની શિપ એટલે ઈરાનમાંથી જ ઈરાનની ખાડીમાંથી શિપ જો નીકળવી અને જવા દેવી કે ન જવા દેવી એ ઈરાન નક્કી કરે. એટલે હવે દુનિયાનો ફોજદાર કદાચ ઈરાન થઈ શકે. અને સાથે સાથે ઈરાને ભારતના લોકોનો આભાર માન્યો છે, પ્રાઇમ મિનિસ્ટરના ઉલ્લેખ સિવાય, નરેન્દ્ર મોદીના ઉલ્લેખ સિવાય. આ બધી બાબતો વિશે આપણે ગિરીશભાઈ પાસેથી જાણીશું. ગિરીશભાઈ, આપની પાસેથી અપેક્ષા છે કે આપ આ વિશ્લેષણ એવું કરો કે આ ટ્રમ્પભાઈ આ કયા કયા ખેલ કરી રહ્યા છે, કેમ એક બાજુ વખાણ કરી રહ્યા છે, બીજી બાજુ કઈ એમની આંખમાં સાપોલિયા રમી રહ્યા છે, એની આપ વાત કરો. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ ડોક્ટર સાહેબ. બેઝિકલી શું છે, ટ્રમ્પ ઘણી બાજુથી એક સાથે ઘેરાઈ ગયો છે. એક તો જે એને ઇમ્પ્રેશન હતી કે ભાઈ સુપર પાવર કોને કહેવાય દેશને, કે એનો એક સ્ટેટમેન્ટ આખી દુનિયાની અંદર એક વાઇબ્રેશન ઉભા કરે, એ ઇમ્પ્રેશનમાં આવ્યો હતો. એટલે આવતા હોય પહેલા એને ઇલીગલ ઇમિગ્રન્ટ્સને બહાર કાઢ્યા. ઇલીગલ ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાથી તમારો એગ્રીકલ્ચરનો પ્રોડક્શન 45% ડાઉન થઈ ગયો. કારણ કે સોયાબીનનો સૌથી મોટો એક્સપોર્ટર અને ચાઇના ઇમ્પોર્ટર, એક બાજુ ઇમ્પોર્ટર ગુમ થઈ ગયા અને એક બાજુ અહીંયા મેન્યુફેક્ચરિંગ બંધ થયું. 25% બેંકની અંદર ફાર્મર્સના એનપીએ વધી ગયા. આ બધા ત્યાં લોકલ ગ્રાઉન્ડ ઉપર તકલીફ થઈ, ઇન્ડસ્ટ્રીઓ ભાગી ગઈ. અત્યારે એમ કીધું છે કે ભાઈ ટ્રેક્ટરની કંપનીઓ પણ મેક્સિકો જઈ રહી છે. બોઈંગ કંપનીના હાલત તમે જુઓ, એટલે પહેલા તમે ફાઇનાન્શિયલ આસ્પેક્ટ ઉપર જુઓ તો એક તો એની સિક્યોરિટી, જે આયરન ડોમ હતું એવું જ એને અમેરિકામાં ગોલ્ડન ડોમ કરવો હતો એલન મસ્કના ભરોસે. એલન મસ્કને સ્ટારલિંકમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ છે એટલે એને ના પડી કે 2030 સુધી ગોલ્ડન ડોમ થશે. એટલે અત્યારે ટ્રમ્પ સાહેબના બધા સિટીઓ જે છે એ સૌથી મોટા વનરેબલ છે. પછી નોર્થ કોરિયાએ જઈને ત્યાં ઈરાનને કહી દીધું છે કે 23,000 કિલોમીટર સુધી માર્ક-વોરન મિસાઇલ હું તને આપું છું. અને ઈરાને પોતાની તાકાત દેખાડી દીધી કે તમે જે ડાયરામાં જીવતા હતા એના કરતા ઘણા બધા આગળ મારી પાસે હથિયારો છે અને જે હું કરી શકું છું એનો સેમ્પલ એને દેખાડી દીધો. એટલે એક ડિફેન્સની સાઈડે ગડબડ છે. ફાઇનાન્સમાં તમે જુઓ તો મોટામાં મોટો ધક્કો એમને અત્યારે 16મી જૂનના લાગ્યો, જ્યાં 55th ઇન્ટરનેશનલ એર શો હતો પેરિસમાં. એમાં બોઈંગ કંપનીને એમ હતું કે સૌથી મોટો કદાચ ઓર્ડર એમને મળે અને રેગ્યુલર મળતો રહે. આ પહેલી વાર એવું થયું કે એકે ઓર્ડર નથી મળ્યો બોઈંગને. અને 300 થી 500 પ્લેનના ઓર્ડર ચાઇનાએ એરબસને આપ્યા. એરબસમાં ફ્રાન્સ, જર્મની, સ્પેન અને યુકે એ 4 પાર્ટનર છે. અને બહુ જ સ્માર્ટલી એરબસે બધા કન્ટ્રીઝની અંદર થોડા થોડા પોતાના મેન્યુફેક્ચરિંગ, આપણા પણ ટાટા એડવાન્સ સિસ્ટમને અહીંયા કામ આપી રાખેલા છે. એટલે ઓબ્વિયસ છે કે આખી માર્કેટ એરબસ તરફ દોડે છે. સાઉદી અરેબિયા જે બહુ એનો પીઠું માનતો હતો કે સાઉદી અરેબિયા મારા ભેગું છે, એ સાઉદી અરેબિયા પણ બોઈંગના ઓર્ડર કેન્સલ કર્યા અને એરબસને આપ્યા. એટલે ફાઇનાન્શિયલી એ તૂટવાની પૂરી તૈયારીમાં છે. એને જે દબદબો હતો કે હું ટેરિફ લગાડીશ ને આખી દુનિયા મારા પગમાં પડશે અને હું મારી રીતે તંત્ર હલાવીશ, એ ફેલ થયું. નંબર 1, પોતાના લોકલ પોલિટિક્સની અંદર એની હાલત ખરાબ છે. બીજું તમે જુઓ તો યુએનમાં પણ પહેલા જે નતા બોલતા, હવે યુએનની અંદર ત્યાં 95% પીપલે વોટેડ અગેન્સ્ટ ઇઝરાયલ, કે ભાઈ આણે જે કર્યું છે એ ખોટું છે. હમાસની અંદર સામે 57 ઇસ્લામિક દેશો ભેગા થઈ ગયા છે હવે, કારણ કે એમને ખબર પડી કે સાચો તો ચોકીદાર અમેરિકા નથી, સાચો તો ભાઈ ઈરાન છે. કારણ કે એ તો ધારે એને ખતમ કરી શકે. એટલે
એ ફિયર ફેક્ટર હતો, યુએસએ થી શિફ્ટ થઈને હવે ઈરાન ઉપર આવ્યો, એટલે તરત જ ત્યાં બધો વ્યવહારમાં બદલાવ આવ્યો છે. એને કહીને પછી કતર ઉપર એટેક કર્યો છે. પણ હજી તમને એક ઓફ ધ બીટ એક વાત કરી દઉં કે એ બેઝિકલી ઈરાનિયન કોણ છે? માણસ પોતાની કદાચ ધર્મ બદલી શકે છે, એના ડીએનએ ના બદલાય. આ ઈરાન ઇઝ અ બેઝિકલી પારસીસ, અને પારસીઓ કોઈ દિવસ લાતથી ના મારે, એ દિમાગથી મારે. અને આ જેને બધું દેખાડ્યું છે કે ભાઈ આજે તો આપણે જો પારસીઓ આખા વર્લ્ડમાં જ્યાં ગયા છે શાંતિથી રહે છે, ને એ કન્ટ્રીના ડેવલપમેન્ટમાં કેટલો સહયોગ આપે છે, એનો સૌથી મોટો એક્ઝામ્પલ ઇન્ડિયા છે. તમે ગોદરેજ જોઈ લ્યો, તમે ટાટાસ જોઈ લ્યો. એટલે આ લોકોની જે વર્કિંગ સિસ્ટમ છે, અત્યારે તમે જુઓ કે સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ બંધ કર્યું, પછી શિપો ત્યાં ભેગી થઈ, એટલે બધાએ રિક્વેસ્ટ કરી કે ભાઈ બીજા બધાનું શું વાંક છે. એટલે એસેમ્બલીમાં પાર્લામેન્ટમાં એક્ટ પાસ થયા પછી પણ કે આપણે સેન્ટ ઓફ હોર્મોન્સ બંધ કરીએ, એમના સુપ્રીમ લીડર ખુમાની સાહેબે હજી પણ ઈ એપ્રુવલ આપ્યો નથી. એમણે કીધું કે ભાઈ આખા દુનિયાને એક માણસ માટે પનિશ ન થાય, ધીસ ઇઝ ધેર થિંકિંગ. એટલે એમ કીધું કે એક ચોકી લગાડશું, એમાં કઈ શિપ જઈ શકશે ને કઈ નહીં જઈ શકે આપણે નક્કી કરશું. એટલે આપણી સુપ્રીમસી પણ રાખી અને એક માનવતા પણ દેખાડી. એટલે ધીસ યુ હેવ ટુ લર્ન કે ભાઈ તમારી પાસે, અને એ તો પહેલેથી એમને ખબર હતી, જો યુદ્ધ કર્યા પહેલા જો એ સ્ટેટ ઓફ હોર્મોન્સ બંધ કરત તોય પણ દેશ એમના પગામ પડી જાત. આને સુપર પાવર કહેવાય. એટલે ડિફેન્સ વાઇઝ દે આર સુપ્રીમ. ફાઇનાન્શિયલી તમે એને આટલા વર્ષથી સેન્કશન લગાડીને બેઠા, પણ તમે ઈરાનનો કોઈ વાંકું કરી શક્યા નહીં, કારણ કે સામે એક નવી લોબી ઊભી થઈ ગઈ છે. ચાઇના, રશિયા, અફઘાનિસ્તાન અને નોર્થ કોરિયા. હવે એ ભેગા આવીને જો એમને ડિફેન્સમાં પણ હેલ્પ કરે તો અમેરિકાની અત્યારે મદદે કોણ? એમણે તો એક ચોકી બનાવીને રાખી હતી આઉટપોસ્ટ ઇઝરાયલ, જે ત્યાં હથિયાર બનાવે વેચે, એટલે અમેરિકા તમને ડર ચડાવે અને ઇઝરાયલ હથિયાર વેચે, ને 2 જણાનું હાલતું હતું. હવે એ બધું એક ભેગું કોલેપ્સ થવા માંડ્યું. એટલે ઓચિંતો પ્રેમ ટ્રમ્પને નથી આવ્યો. ટ્રમ્પને એમ લાગે છે કે ભાઈ ઈરાનને થોડાક નતમસ્તક થાવ, નહીં તો ક્યાંક મિસાઇલ આપણી ઉપર ન મારી દે. કારણ કે આજની તારીખમાં ઈરાન પાસે કેપેસિટી છે કે અમેરિકાના દરેક સિટી ઉપર એ ભયંકર રીતે ફતેથી અટેક કરી શકે છે, એની કેપેસિટી છે. એટલે તમે B2 મોકલો, ગમે મોકલો, કારણ કે 15 મેકની સ્પીડને કાઉન્ટર કરવી કોઈની પાસે અત્યારે એવો કોઈ હથિયાર નથી. અને એમાં જે રેન્જ ઓછી હતી, નોર્થ કોરિયાએ કહી દીધું કે મારી વાપરો 23,000 કિલોમીટરની છે, એટલે દુનિયાના ગમે એ ભાગમાં ઈરાન વચમાં બેઠું છે, ગમે એને મારી શકે. એટલે આખા સમીકરણો ડિફેન્સના બદલાણા, ઇકોનોમિક્સના બદલાણા છે, અને એને લીધે ટ્રમ્પને બહુ પ્રેમ આવી ગયું છે ઈરાન ઉપર. જી, પ્રેમ ઇન્વર્ટેડમાં, પ્રેમ ઇન્વર્ટેડમાં. ફિયર ઇઝ ધ ફેક્ટર. જે તમે કર્યું આખી દુનિયાને બીવડાવીને, આજે એ ફેક્ટર તમારી સામે આવ્યું છે. જી નહીં, પણ ગિરીશભાઈ, કતારે મધ્યસ્થી કરી એમ કે છે. કતાર ના યુએસ ના એરબેઝ એના પર છે ને ઈરાને હુમલો કર્યો. હવે ત્યાં છે ને ગલ્ફ કન્ટ્રીઝની અંદર તો એ લોકોની પાસે તો પોતાના લશ્કર છે નહીં, એ તો યુએસ ના એરબેઝ જ્યાં જ્યાં છે એના ઉપર જ અવલંબિત છે. તો હવેની પરિસ્થિતિ શું થશે? આપે એક એપિસોડમાં એવું કહ્યું હતું કે સાઉદી અરેબિયાની ઉપર ઈરાને છે ને ખાલી છે ને પ્લેન ફેરવ્યા અને એને ડર પેઠો કે આ તો આપણને મારશે. એટલે ગલ્ફ કન્ટ્રીઝની પાસે પોતાની ક્ષમતા તો છે નહીં, પણ કતાર એની ભૂમિકા શું રહેશે હવે? તમે કતારની હિસ્ટ્રી જુઓ ને તો એ બહુ જ એક ટિપિકલ છે. 79 સુધી, જ્યાં સુધી એ લોકો બ્રિટિશ કોલોની હતા ત્યાં સુધી એમને કઈ કરવું હતું. એ ગરીબ દેશ હતો, મચ્છીમારી કરી અને જીવતું હતું. પછી જયારે ઇન્ડિપેન્ડન્ટ થયું ત્યારે સાઉદી અરેબિયા એમને કોલોની તરીકે વાપર્યા, કારણ કે એમની પાસે કોઈ સોર્સ ઓફ ઇન્કમ નહોતું. પણ 79માં સડનલી સૌથી દુનિયાનો મોટો ગેસનો ભંડાર કતારમાં નીકળે છે, અને આજે એ દુનિયાનો સૌથી મોટો સાહુકાર દેશ છે. એની ઇકોનોમી સૌથી સ્ટેબલ છે. એટલે એની પોઝિશન 80sમાં ચેન્જ થઈ છે. એના પછી બધાનો રવૈયો બદલાણો છે. હવે બધા પોતાની સમૃદ્ધ છે, પણ એનું કારણ હતું એક સીધો સિમ્પલ આપણે જોઈ લઈએ કે હાજી મસ્તાન ને કરીમલાલાની જે બોમ્બેમાં દબદબો હતો એ વખતે તમે ત્યાં હતા, અને પછી સડનલી દાઉદ ઇબ્રાહિમ ક્યાંકથી ઉભો થાય છે અને એમનો એમ્પાયર કોલેપ્સ થઈ ગયું. એટલે આજ થયું છે અત્યારે કે એ લોકોને બધું અમેરિકા અને ઇઝરાયલની દોસ્તી રાખવી પડે, કારણ કે નહીં તો આપણે તો ગમે ત્યારે ઠોકે. અને ઈરાનને બધા અંડર એસ્ટિમેટ જ કર્યો હતો, કારણ કે ઈરાનમાંથી એટલી બધી ઇન્ફોર્મેશન બહાર ના આવતી. અને આજ સુધી જે બી કર્યું છે એ લોકોએ, અમેરિકાને એ લોકોએ સોશિયલ મીડિયાથી જ બધા કન્ટ્રીઓ ખતમ કર્યા. આજે આફ્રિકા ઉપર આપણે વાત કરી કે આફ્રિકામાં ત્યાં રોગ છે, અભણ માણસો છે, જંગલી છે, કીરકામટાથી માણસોને મારે છે. પણ જે માણસો ત્યાં ગયા છે એ તમે જો તો એ લોકોના સિટી આર નોટ લેસ ધેન સિંગાપોર. એ લોકોએ બહુ સારા ડેવલપમેન્ટ કરેલા છે.
પણ એ એડવર્ટાઇઝમેન્ટ ન કરવી એટલે માણસો ત્યાં જાય નહીં, ન જાય એટલે એમની ધંધાની મોનોપોલી ચાલે. એ બધું અત્યારે ઈ મિસનોમર થઈ ગયું છે, હવે તૂટવા માંડ્યું છે. એટલે આખું સમીકરણ બદલાણું છે. અત્યારે રશિયા, તમે જુઓ તો રશિયા અને ચાઇનાએ બહુ સાયલેન્ટલી, એક તો ચાઇનાએ પોતાને રેર અર્થ મટીરિયલની પ્યુરિફિકેશનમાં 95% માર્કેટ આજની તારીખમાં એને કબજો કરીને રાખી. એટલે કોઈ પણ દેશ એમનાથી દુશ્મની નહીં કરે, કારણ કે બધાને આઈટીમાં ડેવલપમેન્ટ કરવું છે. તમારે કાર બનાવી હશે, પ્લેન બનાવવા હશે, સેટેલાઇટ બનાવી હશે, તમને ગરજ તો ચાઇનાની જ પડશે. પણ એ દિમાગમાં જે ટ્રમ્પને એવું હતું કે જેવું હું ટેરિફ લગાડીશ એટલે ચાઇના પણ મને હાથ પગ જોડશે કે ભાઈ મારો ધંધો ચાલવા દે. એને તકલીફ કરી, રશિયા ઉપર સેન્કશન લગાડ્યા એટલે ચાઇના ને રશિયા ભાઈબંધ થઈ ગયા. અહીંયા તમે ઇઝરાયલને બહુ જાદો સપોર્ટ કર્યો તો આખું ગલ્ફ કન્ટ્રી ભેગું થઈ ગયું. એટલે તમે તો પોતાને પગ ઉપર કોલાડી મારી છે પોતાનું ડોમિનન્સ જાળવવા માટે, પણ ઈ મિસફાયર થયું છે. એટલે અત્યારે ભવિષ્યમાં એવું થશે કે ઇઝરાયલ અને અમેરિકા જ એકલા પડી જશે અને બાકી આખું દેશ બ્રિક્સના એટમોસ્ફિયરમાં આવીને ધંધો કરવા માંડશે. કારણ બ્રિક્સ એક ચીજ સમજાવી કે ભાઈ તમે તમારા જ રૂપિયામાં ધંધો કરો અને તમે કમાવ ખાઓ, એટલે નથી કોઈ એના પર ઇકોનોમિક કમ્પલ્શન. અને ચૂપકેથી જે એ લોકોએ ન્યૂ ડેવલપમેન્ટ બેંક બનાવી છે બ્રિક્સે, એ એમ કે છે કે અમે તમને ખાલી ફેસિલિટેટ કરશું, તમે તમારા જ પૈસામાં ધંધો કરો. એટલે પબ્લિકને સમજમાં આવી છે. પણ ઓઇલ સપ્લાય જો તમે માનતા હો કે ભાઈ અમેરિકા પોતે પણ આજે કેનેડા ઉપર નિર્ભર છે. જો કાલે તમે જો કેનેડા નથી નારાજ છે, મેક્સિકોમાં ઓલરેડી રેન્ડિયર જે છે આપણો ટ્રેક્ટર મેન્યુફેક્ચરર, એ બી ત્યાં શિફ્ટ કરે છે. આજના જ મેસેજ હતા. એટલે માણસો બહાર જઈ રહ્યા છે. બોઈંગ કંપની પણ વિચાર કરે છે કે હવે જો ધંધો ન બગાડવો હોય તો આપણે ચાઇનામાં જવું પડે. એ ફ્યુચરમાં કદાચ બોઈંગ કંપની પણ ચાઇનામાં જઈને મેન્યુફેક્ચર કરે, એમાં કોઈ નવાઈની વાત નથી. તારો ખાસ પીટું એલન મસ્ક, જેને તે કીધું હતું કે માગાની અંદર બધા અહીંયા આવો, સૌથી પહેલો મના કરવા વાળો એલન મસ્ક હતો. 75% ઈવી વ્હીકલ્સ ટેસ્લાની ચાઇનામાં બને છે. એ કે હું ત્યાં ફેક્ટરી નાખી દઉં, પણ અહીંયા નહીં, કારણ કે ચાઇનામાં જે $5 કામ થાય છે એ $15 તમારા રેગ્યુલેશનમાં બાકી અમેરિકામાં ના થાય. એટલે તમે જો સમીકરણો બધી જગ્યાએ બદલાણા છે. ફાઇનાન્શિયલ ક્રંચ આવી રહ્યું છે અમેરિકા પર, અને એને પોતાના જ પગ ઉપર કુલાડી મારી, માણસોને તમે કાઢી મૂક્યા. ઇલીગલ ઇમિગ્રન્ટ જેટલા હતા એ લોકો ફાર્મ સેક્ટરમાં જ સૌથી વધારે કામ આવતા હતા. એ ફાર્મ સેક્ટર એનું પોતાનું બંધ થઈ ગયું. ટેરિફ તે વધાર્યા. 8 મોટી કંપનીઓએ નાદારી જાહેર કરી અમેરિકામાં કે ભાઈ હવે અમારાથી ધંધો નથી થતો. જે ક્લોઝ અરાઉન્ડ 20 સ્ટોર્સ, એમાં સેમિકન્ડક્ટર વાળા બી છે. અને તમે જે $2000 એ લોકોને આપતા હતા બેરોજગારોને, એ લોકોએ કોઈ કામ કે સ્ટાર્ટઅપ નથી કર્યા. એ લોકો ડ્રગ્સમાં ઘૂસી ગયા. એટલે અત્યારે તમારી પાસે લેબર ફોર્સ બી નથી એજ્યુકેટેડ. પણ આ બધો વિચાર કર્યા વગર એમને યુદ્ધની જે સાયકોલોજી જે હતી ફેલ થઈ ગઈ ટોટલી. અને વી શુડ થેન્ક ઈરાન કે ભાઈ ઈરાને જબરદસ્ત કામ કર્યું કે એનું ડેઝિગ્નેશન જ ખતમ કરી નાખ્યું એઝ એ હવાલદાર. જી, ઇન્ટરનેશનલ એટમિક એજન્સી જે છે એણે તો કહ્યું કે ઈરાનની પાસે છે ને આવા શસ્ત્રો છે નહીં. એના રિપોર્ટ તો બહુ ક્લિયર હતા. તુલસી ગબાર્ડે પણ, જે ટ્રમ્પની સરકારમાં એ મિનિસ્ટર છે, એણે પણ કહ્યું કે આવા છે ને એની પાસે શસ્ત્રો નથી. અને છતાં ઓર ખીંચ મુજે જોર આતા હૈ, એ રીતે છે ને ઈરાન ઉપર અમેરિકાએ પણ હુમલો કર્યો. આમાં જ્યાં સુધી ઇઝરાયલની મારફત હુમલો થતો હતો ત્યાં સુધી ઠીક હતું, પણ ઇઝરાયલની પણ હાલત ખરાબ થઈ ગઈ અને અમેરિકા એમાં ઘૂસી ગયું. એના પછી હવે છે ને ઈરાનની સંસદે જે રીતે રેઝોલ્યુશન પાસ કર્યું, જે આપણે તેહરાન ટાઈમ્સમાં આપણે વાંચ્યું ડિટેલમાં, એની અસર કેવી પડશે? તમે જો વોર ફ્રન્ટ ઉપર તો એની હાર થઈ ગઈ. અને ઇન્ટરનેશનલ એટમિક એનર્જી જે છે એ બાયસ છે. એના 10 વર્ષ પહેલા પણ પહેલી વિઝિટમાં જયારે એ લોકો ઈરાન ગયા ત્યારે ઈરાને ઓબ્જેક્શન લીધું હતું કે આમાં બધા અમેરિકન્સ જ છે તો આ ન્યુટ્રલ બોડી કેમ કહેવાય. એક્ઝેક્ટલી. અને એ લોકોએ જે લોકેશન લીક કર્યા હતા એ જ લોકેશન, એટલે એનો મતલબ એ છે કે એ લોકો અમેરિકન એજન્ટ તરીકે કામ કરતા હતા. એમણે ઈરાનમાં ઇન્સ્પેક્શન પછી જે રિપોર્ટ આપ્યો એ બેઝ ઉપર જ આ લોકો એટેક કર્યો. અને ઈરાન એટલો બધો મૂર્ખો નતો કે ત્યાં એને ખબર હતી કે આ લોકો ત્યાં રિપોર્ટ આપશે, એટલે એને પહેલેથી જ બધું ત્યાંથી એનરિચ યુરેનિયમ ને બધું હટાવી લીધું. એટલે એ ડિપ્લોમેટિક ગેમમાં તો એ ફેલ જ છે. એટલે એને જે હતું કે ભાઈ ઈરાનનું, એમ તમે એક જ જોઈ લો કે બુશરમાં જે તમારો અબુધાબીની બહાર જે રશિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવી રહ્યું છે એ એક કમિશન થઈ ગયું છે 1000 મેગાવોટનું. અને અગલે દિવસે પુતિને એને ફોન કરીને કહી દીધું કે મારા 600 માણસો ત્યાં ન્યુક્લિયર પ્લાન્ટ બનાવે છે, એ બાજુ તમે ફરકતા નહીં. અને ટ્રમ્પને માનવું પડ્યું, કારણ કે એટલો જ જો બધો જગત હવાલદાર હોય તો એને ત્યાં પણ એટેક કરવો હતો, કારણ કે એ બધો માલ તો ત્યાં જ પડ્યો છે. 700 મોસાદના જાસૂસોને પકડી અને ફાંસી આપવાની તૈયારી 22 કાલે પણ આપી છે ફાંસી ઈરાને. એટલે એમને નેટવર્કની ખબર હતી
પણ ધીર ગંભીર માણસ હોય ને એ જલ્દી સુધી ઉછળે નહીં. ઈરાને બહુ શાંતિથી કામ કર્યું હતું, બધાને માર્ક કર્યા હતા, બધાને પછી પકડી પાડ્યા. જ્યારે એમણે બહુ ગંદુ કામ કર્યું કે એમના 12 સાયન્ટિસ્ટ અને એન્જિનિયરોને જ્યારે મારી નાખ્યા ન્યુક્લિયરના, પછી ઈરાને એકદમ રિટેલિએટ કર્યું છે ને હવે દેખાડી દીધું કે આ મારી લિમિટ છે. એટલે ગલ્ફ કન્ટ્રીઝમાં ઇસ્લામિક સ્ટેટ બધા ભેગા થઈ ગયા, એમને ખબર પડી કે હવે ઈરાનને છેડાતું નથી એટલે અમેરિકાને પડતું મૂકો. અને ઇઝરાયલની તમે એમ જુઓ તો તમારા મેઇન સિટી અને એની ઇકોનોમિક તો ખતમ કરી નાખ્યું ઈરાને. એમના હાઇફા પોર્ટ ખતમ કર્યું, એમના એરપોર્ટ ખતમ કર્યા, એમના મોસાદનો હેડક્વાર્ટર ખતમ કર્યો, એમના ઇન્ટેલિજન્સ સેન્ટર્સ જે હતા એ ખતમ કર્યા. એટલે અત્યારે તમે માનો કે ઇઝરાયલને ઊભું થવામાં હજી 5 સાલ લાગશે જો કરવું હોય તો. પણ સામે એક ફિયર ફેક્ટર ઈરાનનું ઊભું જ છે. હવે કોઈ જો ગચકડું કરવા જશે તો કદાચ આજુબાજુના દેશો પણ, અને એની પબ્લિક પોતે વિરોધ થઈ ગઈ છે અત્યારે ઇઝરાયલમાં નેતન્યાહુ. જી જી જી. એટલે આઈઆઈ ન્યુટ્રલ નથી, એ બહુ બાયસ ઓર્ગેનાઇઝેશન છે. એટલે એમણે કીધું કે આપણે એમાંથી હટી જ જઈએ, આપણને જરૂર નથી. તમે એટલો જ જો સારો તો તમે એનપીટીમાં તમે આને શું કામ નથી લીધો? તમારે નોન પ્રોલિફરેશન ટ્રીટીમાં ઇઝરાયલને તમારે લેવો જોઈએ ને, તો ઈ તમે એને નથી લેતા. એટલે એમણે પહેલા એમ કીધું હતું કે કાં તો એ ડિસઆર્મામેન્ટ કરે, પોતાના બધા એટમિક બોમ્બ ખતમ કરે તો હું નિગોશિએટ કરું. ઈ ના કરે તો હવે એમણે માંગ કરી કે ભાઈ તમે એજન્સી જ બંધ કરો. એટલે ધીસ ઇઝ ધ રીઝન. રાઈટ. પણ આવતા દિવસોમાં ઈરાનને મેક ઈરાન ગ્રેટ, મેક અમેરિકા ગ્રેટ, મેક ઇન્ડિયા ગ્રેટ, આ બધા સ્લોગનો હવે છે ને આ નેતાગીરી જે રીતે કરી રહી છે એમાં ઈરાનમાં નેતૃત્વ બદલવા માટેની અમેરિકાની ચાલ કેવી હોઈ શકે? બહુ મુશ્કેલ છે. કારણ કે ત્યાં એક તમે જો રિલિજિયસ સેન્ટિમેન્ટ્સ થી ચાલે છે, અને આ લોકોની એ છે આજે સોશિયલ મીડિયાનો ડિસએડવાન્ટેજ આ લોકો પાસે છે. વચમાં બી તમે જુઓ તો બૈરાઓ પર એટ્રોસિટી થાય છે ઈરાનમાં, બૈરાઓને છૂટ નથી. બૈરાઓને આજે જગત હવાલદાર એમ છે કે હું બધાની બૈરાઓની હું ફ્રી કર, તે અફઘાનિસ્તાન મૂકીને ગયો ત્યાં જ સૌથી વધારે કમ્બરસમ સિચ્યુએશન છે. પણ એ બધું હવે ત્યાં શું છે કે આ લોકો બી શીખી ગયા છે. આ લોકોએ દુનિયાભરના ટુરિસ્ટોને બોલાવી અને ત્યાં બ્લોગર્સને લગાવીને દેખાડે કે અહીંયા તો બૈરાઓ ફ્રી ફરે છે, કાંઈ નથી આવું. એટલે પહેલા તો તમારી ઇમ્પ્રેશન્સ ક્લિયર કરવી પડશે કે ભાઈ, અને ઈરાન હવે ઈ સિસ્ટમમાં આવી ગયું છે. અને હવે બધા જો ઇસ્લામિક સ્ટેટ એમના ભેગા આવ્યા તો બધેથી એડવર્ટાઇઝમેન્ટ થશે, ટુરિઝમ વધશે, અને અનઓફિશિયલી અમેરિકાના સેન્કશન્સ ડિફંક થઈ ગયા છે એ માની લેવાશે. હવે છૂટથી માણસો ધંધો કરશે, અને એનો મોટો સપોર્ટ બ્રિક્સનો આવી ગયો છે કે બધા પોતપોતાની ઇકોનોમીમાં ધંધો કરે તો એના અમેરિકન કે યુએનના સેન્કશન્સ કોઈ કામ આવવાના જ નથી. એટલે આખું એક સમીકરણ બદલાઈ ગયું છે. એટલે હવે ઈરાન આજની તારીખમાં એમ સમજો તો એ આખી જગતમાં ધંધો કરશે, નહીં કરે તો એમની પાસે ગલું દબાવવા માટે સ્ટેટ ઓફ હોર્મોન્સ છે. એટલે બધા ડાયા થઈ ગયા છે અત્યારે કે ભાઈ અમારી શિપો જવા દે છે, કારણ કે 25% ઓઇલનો ત્યાંથી મારો છે. એટલે નોબડી વોન્ટ્સ ટુ ક્રિએટ એન એનિમિટી. ગિરીશભાઈ, છેલ્લો પ્રશ્ન, મને એક લાલચ થઈ રહી છે. ભારત આ પરિસ્થિતિમાં ક્યાં ઊભું છે? એ તો ભારતને પોતાને ખબર નથી એ ક્યાં ઊભું છે. કારણ કે તમે જો અત્યારે બી જે મેસેજ આવ્યા, ના એ મિસનોમર હતું. તમે ખોટી રીતે, કારણ કે તમે ભૂલથી બોલી ગયા કે ચાઇનાને લાલ આંખ દેખાડવી જોઈએ, અને ઈ પકડી રાખ. જો ઈ તમે નથી બોલતા તો તમારા લોકલ વોટર છટકી જાય છે. પાકિસ્તાન તમારો દુશ્મન છે. બાંગ્લાદેશને તમે એક નાની ભૂલ કરી હતી કે બાંગ્લાદેશના જે તમારે 7,000 વિઝા રોજના મેડિકલ જે તમે ઇસ્યુ કરતા હતા એ તમે રાતોરાત ખાલી લાલ આંખ દેખાડવાના ચક્કરમાં તમે બંધ કરી દીધા. 1000 આપીએ છીએ એમ કહેતું, શું કામ? કે ભાઈ અમારે ત્યાં સ્ટાફ નથી એમ કરીને તમે બાંગ્લાદેશીઓને અહીંયા આવવાનું બંધ કર્યું. કારણ કે બાંગ્લાદેશી તમારો ટ્રમ્પ કાર્ડ છે. બાંગ્લાદેશીઓ હવે તમને દિલ્હીમાંથી મળે છે અને મહારાષ્ટ્રમાંથી મળે છે, ને તો એ બધા 20 વર્ષથી ક્યાં હતા એ તમે કેમ ગોત્યા નહીં? એટલે ઈ જે કાર્ડ રમવા ગયા એમાં મોટો નુકસાન આપણને એ થયું કે ચાઇનાએ તરત જ યુઆન પ્રોવિન્સ છે ત્યાંથી 60 કિલોમીટર છે પાકિસ્તાન બાંગ્લાદેશ બોર્ડરથી, અહીંયા એને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી દીધી. એટલે તમારા ડિપ્લોમેટિક રિલેશન્સ હવે બાંગ્લાદેશને તમારી મેડિકલ ગરજ નથી. અને એક હ્યુમેનિટેરિયન એગ્રીમેન્ટ હતું કે ભાઈ આપણે બીમારોને તો ઈલાજ કરવા પડે. એટલે તમે તમારી લોકલ પોલિટિક્સ સાચવવાની અંદર તમે વર્લ્ડની અંદર બધાથી દુશ્મની કરીને બેસી ગયા. આજે તમારી ઇન્ટરનેશનલ પોલિટિક્સ કોણ એપ્રિશિએટ કરે છે? એકે પણ તમારે, હજી એ લોકો નાટક કરે છે કે ભાઈ કોઈ આપણી વિરુદ્ધ નથી બોલ્યું એટલે એ આપણા ફેવરમાં છે. ઈ તમારા જે બધા ટ્રોલર્સ બેઠા છે એ લોકો એમને હજી બચાવવાની કોશિશ કરે છે. પણ વાસ્તવિકતા દુનિયા સમજી રહી છે, અને ઈ જો આપણે નહીં સમજીએ તો આપણી હાલત ઇઝરાયલ જેવી થશે ફ્યુચરમાં, એવું લાગે છે. જી, આપણી હાલત ઇઝરાયલ જેવી ન થાય એવી આપણે અપેક્ષા કરીએ. ગિરીશભાઈ, આપે આજે બહુ સરસ રીતે વિશ્લેષણ કર્યું. વર્તમાન પ્રવાહો
અને ઈરાનની ક્ષમતાઓની વાત જે કરી અને ટ્રમ્પભાઈએ ઘૂંટણીએ કેમ પડવું પડી રહ્યું છે એનું પણ આપણે વિશ્લેષણ કર્યું. ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે આટલી વાત, અને આ એપિસોડ મિત્રોને ખૂબ ગમશે એવી મને અપેક્ષા છે. મિત્રોની કમેન્ટ્સ એ કમેન્ટ બોક્સની અંદર જરૂર લખે, અને ફરીને મળીશું. નમસ્કાર.